Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy, and the chapter is Powder Metallurgy Process for the topic Steps of Powder Metallurgy Part 1. પાર્ટ 1 એટલા માટે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જેમ મેં કીધું હતું કે જે પાવડર મેટલર્જીના સ્ટેપ્સ છે એ હું તમને વન બાય વન ડિટેલમાં સમજાવીશ. તો એ બધા પાર્ટ્સ છે એ અલગ અલગ વિડીયોમાં હું તમને એક્સપ્લેન કરીશ, જેમાંનો ફર્સ્ટ સ્ટેપ છે એ આજના વિડીયો લેક્ચરમાં સમજાવીશ. એટલે એને આપ્યું છે પાર્ટ 1, જેમાં ફર્સ્ટ સ્ટેપ હતું પાવડર પ્રોડક્શન મેથડ્સ, એટલે કે પાવડરનું મેન્યુફેક્ચરિંગ કરવું. એના માટે કઈ કઈ મેથડ આવે છે એ આજના વિડીયો લેક્ચરમાં સમજશું. ફર્સ્ટ ઓફ ઓલ ફરીવાર તમને એક રિપીટ કરાવી દઉં કે કયા કયા સ્ટેપ્સ આવતા હતા. સૌથી પહેલું સ્ટેપ શું હોય છે કે પાવડર મેટલર્જીથી તમારે જે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવાની છે એનું બેઝિક સ્ટાર્ટ થશે પાવડર્સથી. મીન્સ જો નેચરમાંથી જ જો કોઈ મટીરિયલના પાવડર અવેલેબલ હોય તો ઠીક છે, નહીંતર એ મટીરિયલના તમારે પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે બાય સમ મેથડ્સ. એટલે પહેલું સ્ટેપ હતું મેટલ પાવડર્સ. સેકન્ડ સ્ટેપ છે બ્લેન્ડિંગ ઓર મિક્સિંગ, અલગ અલગ મટીરિયલના પાવડરને મિક્સ કરવું. એ મિક્સ થઈ જાય પછી એને જે શેપમાં આપણે પ્રોડક્ટ બનાવી છે એવો શેપ આપવાનો છે, જેને કહેવાય કોમ્પેક્ટિંગ. ફોર્થ સ્ટેપ છે જે પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ શેપવાળી, એ હજી ગ્રીન પ્રોડક્ટ હશે. મીન્સ કે હજી એની અંદર મોઇશ્ચર ને એવા બધા પાર્ટિકલ્સ હશે, જે રિમૂવ કરવા માટે આપણે હીટ ટ્રીટમેન્ટ કરશું, જેને પાવડર મેટલર્જીમાં કહેવાય સિન્ટેરિંગ. એટલે ફોર્થ સ્ટેપ છે સિન્ટેરિંગ. ફિફ્થ સ્ટેપ છે એ ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ છે, એટલે કે એને સાઇઝ ચેક કરવી. એ સાઇઝિંગ થઈ જાય એટલે એને યુઝ કરતાં પહેલાં ટેસ્ટિંગ કરવું અથવા તો ઇન્સ્પેક્શન કરવું, અને પછી ફાઇનલ પ્રોડક્ટ છે એ તમારે યુઝ કરવા માટે રેડી. તો આ બધા સ્ટેપ્સ મેં તમને રિપીટ કરાવી દીધા, જેમાંનો ફર્સ્ટ છે એ મેં તમને હાઇલાઇટ કરીને બતાવેલું છે, જેનું નામ છે મેટલ પાવડર્સ. એટલે કે મેટલ પાવડર બનાવવા માટેની અલગ અલગ મેથડ્સ. તો ફર્સ્ટ સ્ટેપ હવે આપણે ડિટેલમાં સમજીએ પાવડર પ્રોડક્શન મેથડ્સ. કઈ કઈ મેથડથી પાવડર છે એ આપણે બનાવી શકીએ. તો મેઇનલી 2 ટાઈપ્સ ઓફ મેથડ્સ આર અવેલેબલ. ફર્સ્ટ વન ઇઝ મિકેનિકલ પ્રોસેસ એન્ડ સેકન્ડ વન ઇઝ ફિઝિકલ કેમિકલ પ્રોસેસ. એટલે બે છે એ બે મેઇન ટાઈપમાં એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. એમાં ફર્સ્ટ આપણે મિકેનિકલ પ્રોસેસ પહેલાં સ્ટાર્ટ કરીએ. મિકેનિકલ પ્રોસેસમાં ઘણી બધી મિકેનિકલ પ્રોસેસીસ યુઝ થતી હોય છે. એટલે મિકેનિકલ પ્રોસેસમાં પણ વન બાય વન આપણે જે પણ પ્રોસેસ અવેલેબલ છે એ સમજતા જઈએ. જેમ કે અત્યારે ખાલી તમને નામ આપી દઉં તો મશીનિંગ, જે સિમ્પલ લેથ મશીન ઉપર તમે કરી શકો. ક્રશિંગ એટલે કે ક્રશરના યુઝથી, એટલે કે આપણે ઘરે મિક્સચર હોય તો કોઈ વેજીટેબલ્સ છે કે એનું આપણે પાવડર બનાવતા હોઈએ કોઈ મસાલાનું એનું, તો એ ક્રશિંગ કહેવાય. મિલિંગ એટલે મિલિંગ જે છે એ ટૂલનો યુઝ કરીને સોર્ટિંગ, ગ્રેઇનિંગ એન્ડ એટોમાઇઝેશન, આટલી 6 પ્રોસેસ છે મિકેનિકલ પ્રોસેસ કહેવાય, જે મેટલ પાવડર્સ બનાવવા માટે યુઝ થતી છે. તો આપણે વન બાય વન હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ મિકેનિકલ પ્રોસેસની અંદર મશીનિંગ. મશીનિંગ એટલે સિમ્પલ લેથ મશીન ઉપર કોઈ મશીન ટૂલ થ્રુ તમે કોઈ પણ પાર્ટિકલ્સ છે અથવા પ્રોડક્ટ છે એને પાવડર ફોર્મ જેવા પાર્ટિકલ્સમાં ડિવાઈડ કરી દો, કટ કરી દો, તો એ પાવડર ફોર્મમાં જે મળે છે એ કોના થ્રુ મળ્યું? મશીનિંગ પ્રોસેસ થ્રુ મળ્યું કહેવાય. જેમ કે મેગ્નેશિયમ છે, બેરિલિયમ છે, એ બધા સ્પેશિયલી શેના માટેથી બનેલા છે? મિકેનિકલ મશીનિંગ પ્રોસેસથી બનેલા છે. ટર્નિંગ એન્ડ ચિપ્સ thus formed during machining are subsequently crushed or ground into powders. જે તમે લેથ મશીન ઉપર અથવા કોઈ મશીન ઉપર જે કટિંગ પ્રોસેસ કરો છો એનાથી જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે અથવા ચિપ્સ ફોર્મમાં, એ ચિપ્સ ફોર્મને ક્રશ કરી દો અથવા તો તમે એને કોઈ પણ બીજી પ્રોસેસથી પાવડર ફોર્મમાં કન્વર્ટ કરી દો, એટલે લાસ્ટમાં પાવડર છે એ તૈયાર થઈ જશે. રિલેટિવલી કોર્સ પાવડર ઇઝ ઓબ્ટેન, પુઅર ક્વોલિટી. કોર્સ અને ફાઇન આ બે ક્વોલિટી આવતી હોય. ફાઇન એટલે સારી, એટલે કોર્સ પાવડર મળે છે જેની અંદર સ્ટ્રક્ચરમાં છે એ કોર્સ સ્ટ્રક્ચર મળશે, એટલે કે ક્વોલિટી છે એ પુઅર કહેવાય. એટલે મશીનિંગ છે એ ક્વોલિટી સારી જોતી હોય તો યુઝ થતું નથી. સેકન્ડ પ્રોસેસ લઈએ ક્રશિંગ પ્રોસેસ. ક્રશિંગ એટલે મેં કીધું એમ સિમ્પલ કોઈ પણ મોટા સ્ટોન્સ હોય અથવા મોટી પ્રોડક્ટ પાર્ટ્સ હોય તો પણ એને પાવડર ફોર્મમાં છે એ ક્રશ કરીને આપણે લઈ શકીએ છીએ. By crushers, material will be converted into powders. For making ceramic materials such as oxide of metals. સિરામિક મટીરિયલ્સ છે એના માટે સ્પેશિયલી યુઝ થતું હોય છે ક્રશિંગ. એમાં 3 ટાઈપના ક્રશર છે એ યુઝ થઈ શકે છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. એક છે જો ક્રશર, એટલે કે એનો શેપ છે એ જો ટાઈપ છે અને એનામાં તમે પાર્ટ્સનું પાવડર ફોર્મ કન્વર્ટ કરી શકો છો.
સેકન્ડ છે જાયરેટરી ક્રશર્સ. જાયરોસ્કોપ જેવો કંઈક યુઝ થતો હોય છે અને એનામાં તમે કંઈક વસ્તુ છે એ એડ કરી શકો. થર્ડ છે રોલ ક્રશર, એટલે કે કોઈ પાર્ટ્સ છે તમે રોલિંગ છે, એટલે કે તમે રોલિંગ પ્રોસેસ જો મેન્યુફેક્ચરિંગની અંદર સ્ટડી કરતા હો તો એની અંદર બે ઓપોઝિટ ડાયરેક્શનમાં રોટેટ થતા હોય એવા રોલર હોય છે અને એની અંદર તમે પાર્ટ્સને એન્ટર કરાવો તો સામેની સાઈડથી ક્રશ થયેલો તમને પાવડર્સ મળતો હોય છે. આ 3 ટાઈપના ક્રશર છે એ જનરલી યુઝ થતા હોય છે. નેક્સ્ટ પ્રોસેસ છે મિલિંગ, મીન્સ કે મિલિંગ ટૂલ જેટલા પણ યુઝ થતા હોય એટલા. સિમ્પલી આપણે 3 ટાઈપ્સ ઓફ મિલિંગ છે એ એડ કરી શકીએ: બોલ મિલિંગ, વાઇબ્રેટરી બોલ મિલ એન્ડ રોડ મિલ. Milling is done by equipment ball mills, rod mills, disc mills, etc. In this metal is taken into containers with hard ball. એટલે કે તમારે જેનો પાવડર બનાવવાનો છે એ પાર્ટ્સ લેવાના અને એની સાથે અમુક હાર્ડ બોલ સાથે એડ થયેલા છે અંદર. એટલે હાર્ડ બોલ શું કરશે, એ મિલિંગ છે એ વાઇબ્રેટર થતું હોય અથવા રોટેટ થતું હોય તો અંદર જે હાર્ડ બોલ છે એ સ્ટ્રાઇક કરશે તમારા મેટલ અથવા નોન મેટલના જે પાર્ટ્સ છે એની સાથે. એટલે હાર્ડ છે એના કારણે તમારો જે પાવડર જેનો બનાવવાનો છે એ મટીરિયલ છે એ બ્રેક થતું જશે, કારણ કે જે આપણે બોલ એક્સ્ટ્રા એડ કરેલા છે એ હાર્ડ છે. એટલે આપણે જે મેટલ કે નોન મેટલનું પાવડર બનાવવા માગીએ છીએ ધીમે ધીમે બોલના કારણે સ્ટ્રાઇક થતાં કટકા થતા જશે. એટલે ટૂંકમાં એના કારણે ધીમે ધીમે નાના પાર્ટિકલ્સમાં કન્વર્ટ થઈને પાવડર ફોર્મમાં આપણને લાસ્ટમાં મળશે. એટલે મેં અહીંયા જે લખેલું છે એ પ્રમાણે કે ધ બોલ વિલ હીટ ધ મટીરિયલ એન્ડ વિલ ગીવ ધ પાવડર. નેક્સ્ટ પ્રોસેસ છે સોર્ટિંગ પ્રોસેસ. સોર્ટિંગ મીન્સ કે તમારે કોઈ પણ મેટલનું અથવા નોન મેટલનું તમારે જે પાવડર ફોર્મ જોવે છે એનું મોલ્ટન મેટલમાં કન્વર્ટ કરી દો, એટલે કે લિક્વિડ ફોર્મ બનાવી દો. એ લિક્વિડ ફોર્મ જે બનાવી દીધું છે એ એક પ્રકારનું પાર્ટ્સ કમ્પોનન્ટ્સ અવેલેબલ હોય છે જેને કહેવાય વાઇબ્રેટિંગ સ્ક્રીન. એની અંદર ફિલઅપ કરી દો, પોર કરી દો. પછી શું કરવાનું છે કે એની અંદરથી ધ લિક્વિડ ડ્રોપલેટ આર સોલિડિફાઈઝ, એની અંદર છે એ લિક્વિડ જે ડ્રોપલેટ એટલે કે લિક્વિડ મેટલ આપણે જે એડ કર્યું એના જે પાર્ટિકલ્સ છે એ સોલિડિફાય એટલે કે સોલિડ થતા જશે. એનું રીઝન શું છે કે એનું સરાઉન્ડિંગ છે એ એર અથવા તો નેચરલ ગેસ રાખેલો હોય છે જેથી કરીને સોલિડ છે એ બનતું જશે. અને લિક્વિડમાંથી તમે સોલિડમાં કન્વર્ટ કરો એટલે નાના સ્મોલ પાર્ટિકલ્સ જ કન્વર્ટ થાય, એટલે કે પાવડર ફોર્મમાં ટૂંકમાં તમને સોલિડ મળશે. એટલે તમારે જે મેટલ કે નોન મેટલ એડ કરેલું છે એનો પાવડર ફોર્મ તૈયાર થઈ જશે. ધ સાઇઝ એન્ડ કેરેક્ટર ઓફ ધી પાવડર ડિપેન્ડ્સ ઓન ધી ટેમ્પરેચર ઓફ મોલ્ટન મેટલ, ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેટિંગ સ્ક્રીન. તમે વાઇબ્રેટિંગ સ્ક્રીનને કેટલી વાઇબ્રેટિંગ કરો છો એટલે કે કેટલી ફ્રીક્વન્સી રાખો છો, મોલ્ટન મેટલનું કેટલું ટેમ્પરેચર રાખો છો એના ઉપરથી નક્કી થશે કે પાવડર જે છે એની સાઇઝ કેટલી મળશે, એટલે કે પાર્ટિકલ્સ છે એની સાઇઝ કેવી મળશે. નેક્સ્ટ પ્રોસેસ છે એટોમાઇઝેશન. એટોમાઇઝેશન એટલે એટોમ. એટોમ એટલે આપણને ખબર છે એમ નાના સૌથી નાના પાર્ટિકલ્સ. તો ફિગર ઉપરથી ડાયરેક્ટલી સમજવું હોય તો વાઇબ્રેટિંગ સ્ક્રીન જે હતી લાસ્ટ પ્રોસેસમાં એની જેવી જ કંઈક પ્રોસેસ છે, પણ એની જગ્યાએ આમાં વાઇબ્રેટિંગ સ્ક્રીન નથી રાખવાની. એની જગ્યાએ આનું કુલિંગ કરવા માટે એટલે કે લિક્વિડનું સોલિડમાં કન્વર્ટ કરવા માટે અહીંયા તમારે નોઝલ છે એ ફિટ કરવાની છે. એટલે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે કે ઉપર જે સરફેસ છે, ઉપર જે કમ્પોનન્ટ્સ છે એમાં તમે જેમ મોલ્ટન મેટલ લાસ્ટ મેથડમાં ફિલઅપ કર્યું હતું એવી જ રીતે આની અંદર પણ કરવાનું છે. હવે જો તમારે શું કરવાનું છે કે ફિલઅપ તમે મોલ્ટન મેટલ ન કરો તો પણ ચાલે. આ જે ગેપ દેખાય છે બ્લેન્ક એ અહીંયા તમે કોઈ પણ મટીરિયલ છે એડ કરી દો સોલિડ ફોર્મમાં. હવે એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એનું રીઝન છે આજુબાજુ તમે જોઈ શકો છો આવા તમને રાઉન્ડ દેખાય છે જે નોઝલ છે. એ નોઝલ કઈ છે અહીંયા લખેલું છે હીટિંગ કોઇલ્સ છે. એટલે હીટિંગ કોઇલ્સના કારણે જે સોલિડ તમે મૂકેલો છે મટીરિયલ એનું લિક્વિડ મોલ્ટન મેટલમાં એ ટૂંકમાં કન્વર્ટ થઈ જશે. એ મોલ્ટન મેટલ છે એને હવે અત્યાર સુધી અહીંયા એક વાલ છે એ ક્લોઝ હતો, એ ઓપન કરી દો એટલે નીચેની બાજુ મૂવ થશે. એ મૂવ થવાથી શું થશે કે જ્યારે પણ આ વર્ટિકલ પાઇપમાંથી પાસ થતું હોય છે ત્યારે બંને સાઈડમાં એક નોઝલ રાખેલી છે બંને સાઈડે. એ નોઝલ છે એ કુલિંગ કરવાનું કામ કરશે લિક્વિડનું. હવે લિક્વિડનું કુલિંગ એટલું કરવાનું છે જેથી કરીને એનું સોલિડિફિકેશન ટેમ્પરેચર છે એને ક્રોસ કરી દે એટલે કે સોલિડમાં કન્વર્ટ થઈ જાય. અને લિક્વિડનું કુલિંગ કરીને સોલિડમાં કન્વર્ટ થશે એટલે તમને ટૂંકમાં પાવડર્સ મળશે. એ કેવો પાવડર્સ કહેવાય
એટોમાઇઝ પાવડર્સ કહેવાય. એટલે ટૂંકમાં આઉટપુટમાં તમને પાવડર ફોર્મમાં મટીરિયલ છે મળી ગયું. આમાં વાઇબ્રેટિંગ સ્ક્રીનની જગ્યાએ તમે કુલિંગ નોઝલનો યુઝ કરો છો, એટલે આ પ્રોસેસને કહેવાય એટોમાઇઝેશન. તો મિકેનિકલ પ્રોસેસની અંદર આ જ પ્રોસેસ આટલી ડિટેલમાં તમારે એક્સપ્લેન કરવાની જરૂર પડશે. 3, 4 કે 7 માર્ક્સમાં કોઈ પણ માર્ક્સમાં તમને આ ક્વેશ્ચન પૂછી શકે. તો માર્ક્સ જેટલા પણ છે એ પ્રમાણે તમે સેટિસ્ફાઈ થાય માર્ક્સ એ પ્રમાણે તમારે ડિસ્ક્રિપ્શન એક્સપ્લેનેશન કરવાનું છે. અથવા એક જ કોઈ પણ એક પ્રોસેસનું નામ આપીને સમજાવે કે ક્રશિંગ સમજાવો, મિલિંગ સમજાવો, તો તમે પર્ટિક્યુલર મેથડ છે એ ફિગર સાથે સમજાવી શકો એટલી કેપેબિલિટી છે એ આ વિડીયોમાંથી તમને સમજાઈ ગયેલી હોવી જોઈએ. ફિઝિકલ કેમિકલ પ્રોસેસ સેકન્ડ મેઇન ટાઈપ હતો એ ફિઝિકલ કેમિકલ પ્રોસેસીસ. એની અંદર સૌથી પહેલાં આપણે લઈએ કન્ડેન્સેશન. કન્ડેન્સેશનનો મિનિંગ તમને આઈડિયા થોડો ઘણો હોવો જોઈએ. તમે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ અત્યારે સ્ટડી કરતા હશો, તો એમાં ઘણા બધી પ્રોસેસમાં કન્ડેન્સર એવો વર્ડ આવતો હોય છે. કન્ડેન્સર કોઈ પણ જગ્યાએ ક્યાં યુઝ થાય? ઠંડુ કરવા માટે. કોઈ પણ મટીરિયલ ઠંડુ કરવું હોય, કન્ડેન્સર હોય એટલે ઠંડુ કરે. તો કન્ડેન્સેશન એટલે ટૂંકમાં આપણે ઠંડુ કરવાનું છે. હવે ઠંડુ કોને કરે? તો લિક્વિડને ઠંડુ કરીને સોલિડ નથી બનાવવાનું. આપણે સ્ટીમ ફોર્મમાં અથવા ગેસ ફોર્મમાં કોઈ હોય એને ઠંડુ કરવાનું છે અને લિક્વિડ ફોર્મમાં લાવવાનું, અને લિક્વિડને પછી સોલિડ ફોર્મમાં લાવવાનું. તો એને આખી કન્ડેન્સેશન પ્રોસેસ એવું કહી શકાય. તો કોઈ સ્ટીમ ફોર્મમાં કેવી રીતે લાવવું? તો સિમ્પલ, તમારે જે પણ મટીરિયલ અવેલેબલ છે એનું પહેલાં લિક્વિડ બનાવો. એ કઈ રીતે બનશે? તો અહીંયા એક આખું સ્ટ્રક્ચર રાખેલું છે, જોઈ શકો છો. આ ફર્નેસ છે. ફર્નેસ એટલા માટે કહેવાય કે એની નીચે ફ્લેમ આપેલી છે હીટિંગ માટેની. આવી કોઈ સિસ્ટમ હોય એટલે દર વખતે આપણે એને ફર્નેસ એવું કહેતા હોઈએ છીએ. તો આ એક ફર્નેસ છે, એની અંદર આપણે મટીરિયલ છે એડ કરી દીધું. હવે અહીંયા તમે ફ્લેમ વડે એને હીટિંગ કરો છો, એટલે કે હીટ છે એ આપો છો. ધીમે ધીમે મોલ્ટન મેટલમાં કન્વર્ટ થઈ જશે, અને વધારે હીટ કરવાથી એનું જે ટેમ્પરેચર છે એ વધી જશે, એટલે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સ્ટીમ ફોર્મમાં, વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. વેપર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે એટલે તમને આઈડિયા હોવો જોઈએ કે વેપરની ડેન્સિટી છે એ લિક્વિડ કે સોલિડ કરતાં ઘણી ઓછી હોય. એટલે વેપર છે ઓટોમેટિકલી ઉપર મૂવ થવા માંડશે. હવે આખો ફર્નેસનો શેપ એવી રીતે આપેલો હોય છે કે વેપર છે એ મૂવ થાય એટલે એને કોઈ પણ એક જ જગ્યાએ રસ્તો આપેલો હોય, એટલે આ રસ્તામાં જ એને આગળ વધવું પડે. એટલે ધીમે ધીમે જે પણ વેપર ફોર્મ્સ છે મટીરિયલમાં, પાર્ટિકલ્સના, એ અહીંયા સુધી પહોંચી જશે. અહીંયા સુધી પહોંચશે એટલે સરાઉન્ડિંગમાં તમે ઓબ્ઝર્વ કરી શકો છો ઘણા બધી ટ્યુબ્સ રાખેલી છે. એ ટ્યુબ્સ છે કન્ડેન્સિંગ ટ્યુબ્સ છે, કન્ડેન્સર છે. એ કન્ડેન્સરની અંદરથી વોટર અથવા તો કોઈ કોલ્ડ લિક્વિડ પાસ થતું હોય છે, જેના કારણે શું થશે કે આ જે છે એ ઠંડુ કરશે અંદરની વેપરને. વેપર ઠંડી કરશે એટલે વેપર ઠંડી પડે એટલે ધીમે ધીમે લિક્વિડ બની જશે, એટલે નીચે આવતું જશે. અને હજી બહુ વધારે ઠંડુ થતું જશે એટલે સાવ નીચે જ્યારે બોટમે પહોંચે ત્યાં સુધીમાં એ લિક્વિડમાંથી સોલિડમાં પણ કન્વર્ટ થઈ ગયું હશે. એટલે ટૂંકમાં વેપરનું ડાયરેક્ટ સોલિડમાં કન્વર્ઝેશન કરશે. જે તમે પ્રોસેસ શીખી ગયા કે લિક્વિડનું સોલિડમાં કરે, સોલિડનું લિક્વિડમાં કરે, લિક્વિડનું વેપરમાં કરે, એવી જ રીતે વેપરનું ડાયરેક્ટલી સોલિડમાં કન્વર્ઝેશન થઈ શકે છે. બસ, તો આવું જ કંઈક આમાં થશે અને લાસ્ટમાં તમને પાવડર ફોર્મમાં મટીરિયલ્સ છે એ મળી જશે, અને અહીંયા તમે આઉટપુટ તરીકે યુઝ કરવા માટે બહાર લઈ શકો છો. તો આ રીતે જો તમે પાવડર ફોર્મ છે એ કન્વર્ટ કરીને મેળવો તો એને કહેવાય કન્ડેન્સેશન પ્રોસેસ. કયા કયા મટીરિયલ માટે જનરલી યુઝ થતું હોય છે? ઝીંક છે, મેગ્નેશિયમ છે, આવા કોઈ મટીરિયલ માટે યુઝ થતું હોય છે. હવે આપણે લઈએ ફિઝિકલ કેમિકલ પ્રોસેસીસ. ફિઝિકલ કેમિકલ પ્રોસેસની અંદર થર્મલ ડીકમ્પોઝિશન. થર્મલ ડીકમ્પોઝિશન એટલે શું? છૂટું પડવું. તો છૂટું કઈ રીતે પડવું? તો તમને એના માટે થોડા ઘણા કેમિકલ ઇક્વેશન છે એ યાદ કરાવીએ. જનરલી કયા મટીરિયલ માટે યુઝ કરશું? આયર્ન છે, નિકલ છે, ઝીંક છે, કોબાલ્ટ છે, ક્રોમિયમ છે, આ બધા માટે થર્મલ ડીકમ્પોઝિશન યુઝ થતું હોય છે. જેમ કે કઈ રીતે? તો સપોઝ આપણે એક મટીરિયલ લઈ લઈએ, આયર્ન પેન્ટાકાર્બોનિલ્સ. એ આયર્ન પેન્ટાકાર્બોનિલ્સ છે, આયર્ન એટલે Fe, પેન્ટાકાર્બોનિલ્સ, કાર્બોનિલ્સ એટલે CO અને પેન્ટા એટલે 5, FeCO5 એનું ઇક્વેશન છે. ડીકમ્પોઝાઇટ કરવાનું છે એટલે કે આ છૂટું પાડવાનું છે આયર્ન અને કાર્બોનેટને, એટલે કે Fe છૂટું પાડશે અને CO5 છે એટલે 5CO છૂટું પડશે. તો આ રીતે જો તમે આયર્ન મેળવશો તો એ પણ પાવડર ફોર્મમાં મળશે.
તો આ પાવડર ફોર્મમાં આયન મેળવો તો એને કહેવાય પાવડર પ્રોડક્શન ફ્રોમ થર્મલ ડીકમ્પોઝિશન. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ સિમિલર, નિકલ ટેટ્રાકાર્બોનિલ. નિકલ ટેટ્રાકાર્બોનિલ, ટેટ્રા એટલે 4, કાર્બોનિલ એટલે CO અને નિકલ એટલે Ni. NiCO4નું છૂટું પડશે એટલે Ni અને 4CO મળશે. Ni એટલે નિકલ પાવડર ફોર્મમાં મળશે, એટલે નિકલનો પાવડર ફોર્મ મેળવવા માટે આવું કંઈક કરી શકો. આ જે મટીરિયલ છે આયન પેન્ટાકાર્બોનિલ્સ, નિકલ ટેટ્રાકાર્બોનિલ્સ, એ તમને નેચરમાંથી મળતા હોય છે. તો આ રીતે તમે ડીકમ્પોઝાઇટ કરીને તમે આયન, નિકલ એવા મટીરિયલ્સ છે એ મેળવી શકો છો. તો આને કહેવાય પાવડર પ્રોડક્શન ફ્રોમ થર્મલ ડીકમ્પોઝિશન, જેમાં કેમિકલ પ્રોસેસીસ યુઝ થાય છે એટલે એને કહેવાય ફિઝિકલ કેમિકલ પ્રોસેસીસ. તો આ હતું પાવડર પ્રોડક્શન મેથડ્સનું ડિસ્ક્રિપ્શન 1 by 1, જેમાં સૌથી પહેલાં આપણે મિકેનિકલ પ્રોસેસીસ જોઈ, જેમાં મશીનિંગ, મિલિંગ, ક્રશિંગ, એટોમાઇઝેશન એ બધી જોઈ, અને ફિઝિકલ કેમિકલ પ્રોસેસીસ જોઈ સેકન્ડમાં, જેમાં આપણે કન્ડેન્સેશન અને થર્મલ ડીકમ્પોઝિશન્સ જોયું. Iron powder produced by this method are perfectly spherical and purest, and tungsten powder produced by this method is used for welding tungsten filaments. રેડી? તો આ હતો આજનો આપણો વિડીયો લેક્ચર ફોર ધી પાવડર પ્રોડક્શન મેથડ્સ, એટલે કે જે પાવડર મેટલર્જીનું ફર્સ્ટ સ્ટેપ છે એ એક્સપ્લેનેશન ડિટેલમાં કર્યું કે ફર્સ્ટ સ્ટેપમાં પાવડર બનાવવાનો છે તો એ બનાવવા માટે કઈ કઈ મેથડ યુઝ થાય. રેડી? આ વિડીયો જો તમને સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.